જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે હવે ઘરમાં કયું કામ કર્યું એ તમને કહું તો જો અહીંયા કણે અડધા વાસણ ધોઈને ઘરમાં રાખી દીધા, અડધા વાસણ આયર્યા. અને સૌથી પહેલાં તો મેં આ કામ કર્યું આજે સવારે. જો અહીંયા કણે બધા ઝાડમાં મટ્ટી આખી ઉથલાવી દીધી, ઠીક છે. પછી અહીંયા જે પ્લાન્ટ છે એને પણ મટ્ટી ઉથલાવી દીધી. આ જો નવો નવો છોડ થાય છે. કેદોની વાટ જોતી હતી મેં, ખાલી આ પાંદડું વાવ્યું હતું કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, પણ આખરે થઈ આવ્યું, ઠીક છે. બાકી અહીંયા કણે પણ સરખું કરી રાખ્યું, અહીંયા કણે પણ સરખું કરી રાખ્યું ને અહીંયા કણે પણ સરખું કરી રાખ્યું. તો આજે આટલું કામ કર્યું છે હાલ ઘડીમાં. અને હવે અત્યારે તો હું રેડી થઈ ગઈ છું, કારણ કે અમેને જવાનું છે જમવા માટે. બાકી હવે ઘરમાં થોડુંક કામ બાકી છે. પછી હે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 8, ઠીક છે. ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એનાથી પહેલાં આજનો તમને અપડેટ દઉં તો આજે અગાડના તો અમે લગ્નમાં ગયા હતા, જેનો શોર્ટ્સ વિડીયો મેં અપલોડ કરેલો છે. ન જોયો હોય તો જોઈ લેજો. અને જો પછી સાંજે ગયા ગોવાર ઉતારવા, અને આ પહેલી વહેલી વીણી છે ગોવારની. જો કેટલો મસ્ત તાજો તાજો ઘરનો ગોવાર છે. તો ફટાફટ સાંજે ગોવાર ઉતારી આવ્યા. બાઈ ગયા હતા વહેલા, અમે ગયા હતા સાંજે 6 વાગે. અને બાકી ઘરના કામમાં આજે આ ડ્રોવર સરખું થઈ ગયું, આ સરખું થઈ ગયું, અને આ સરખું થઈ ગયું. આટલું કામ થઈ ગયું છે. અને આ જો પ્લેટફોર્મ પણ આખું સરખું રીતના સેટ થઈ ગયું. આ સ્ટેન્ડ રહ્યું મેં મીશોમાંથી મંગાવ્યું હતું. બહુ મસ્ત સ્ટેન્ડ છે. જો તમને મંગાવવું હોય તો કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલી દઈશ. જોરદાર સ્ટેન્ડ આવ્યું. અહીંયા ગ્લાસ પણ આપણે રાખી શકીએ. અને ઉનાળો આવી ગયો છે તો માટલું આવી ગયું. માટલું ગોઠવી દીધું છે. અને આ મારી ઇલેક્ટ્રિક સગડી, જેનો મેં 1-2 વાર જ હજી યુઝ કર્યો છે, પણ સારું છે. હવે છત ઉપર સોલાર લાગી ગયું હોય તો આનો સારો એવો યુઝ થશે, બરાબર. પછી અહીંયા એક સ્ટેન્ડ મેં રાખી દીધું, જેની મને ખૂબ જરૂર હતી. બાકી આ બધી ક્લિનિંગ કરેલી જ છે. અને અહીંયા છાશ કરવા માટે મૂકી દીધી હતી. તો ચાલો ફટાફટ બનાવીએ જમવાનું. અને જો ફ્રીજ પણ મારું સેટ થઈ ગયું છે ને. હવે હું ફટાફટ બનાવી લઉં ખાવાનું.